ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાએ પગપેસારો કર્યો. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 100 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. સોલા સિવિલમાં ફરજ બજાવતા 38 ડોક્ટર, 73 નર્સ, 2 ફાર્માસિસ્ટ અને 14 સફાઈ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હવે હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. કોરોનાની વધુ એક લહેર અમદાવાદ શહેરમાં શરૂ થઈ ચૂકી છે. દિવાળીના તહેવારો બાદ આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈ અને આરોગ્ય પ્રશાસન પણ સતર્ક જોવા મળી રહ્યું છે. તો હોસ્પિટલના 100 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા વોર્ડની સંખ્યા પણ વધારવામાં આવી છે. સાથે બેડની સંખ્યા વધારવાને કારણે આગામી સમયમાં દર્દીઓની સંખ્યા વધશે તો તે સ્થિતિને પહોંચી વળવા માટે પણ પૂરી તૈયારીઓ કરી લેવાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલ કે જ્યાં શરૂઆતથી જ કોરોનાની સારવાર ચાલી રહી છે, ત્યારે અમદાવાદની આ સોલા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. તબીબ, નર્સ અને ફાર્માસિસ્ટ સહિત સફાઈ કર્મચારીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના 38 તબીબો છે જેઓ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવે છે, જેઓ પણ કોરોના પોઝિટિવ થઈ જતા તેમની સારવાર પણ શરૂ કરાઈ છે. બીજી તરફ દર્દીઓની સારવારમાં રહેલા 73 નર્સ છે કે જેઓ પણ કોરોના સંક્રમિત થયા છે. પ્રતિદિન અહીં અનેક દર્દીઓની સારવાર થતી હોય છે. અનેક નવા દર્દીને દાખલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કેટલાક દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવતા હોય છે. જોકે દર્દીઓની સારવાર દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યો છે. અગાઉ અમદાવાદની એસવીપી સિવિલ સારવાર અને હવે સોલા સિવિલના સ્ટાફને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. 100 કર્મચારીઓ સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તો અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતા એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 દિવસથી પોઝિટિવ કેસ વધતા 100 બેડનો વોર્ડ શરૂ કરાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 292 દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે થોડા સમય પહેલા દર્દીઓ ઘટતા 100 બેડનો એક વોર્ડ બંધ કરાયો હતો, પરંતુ હવે ફરી એક વખત કેસની સંખ્યા વધતા આ વોર્ડને શરૂ કરવો પડ્યો છે. 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી જે એક્ટિવ કેસની સંખ્યા છે 12,800થી થઈ અને 12,300 આસપાસ જોકે પહોંચી ચૂકી હતી, પરંતુ 10મી નવેમ્બર સુધીમાં આ કેસની સંખ્યા ફરી એક વખત 12,500ને નજીક પહોંચી અને 15 નવેમ્બરે 12,500ને પાર એટલે કે 12,575 પર પહોંચી છે. આમ આ તહેવારોના સમયગાળામાં જ કોરોનાના 12,500 જેટલા એક્ટિવ કેસ રાજ્યમાં થઈ ગયા છે. તેમાં એક્ટિવ કેસની સંખ્યા અમદાવાદમાં જે રીતે નોંધપાત્ર રીતે વધી રહી છે તે પણ ચિંતાજનક સ્થિતિ ઉપજાવે છે. તો સોલા સિવિલમાં કોરોનાનો પગપેસારો થયો છે. 100 જેટલો સ્ટાફ સંક્રમિત થયો છે, જેમાં 38 તબીબો છે. અત્યાર સુધીના આ આંકડાઓ છે. કુલ 100 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી આ તમામ કર્મચારીઓને સારવાર આપવામાં આવી રહી છે. 73 નર્સ પણ સામેલ છે, જ્યારે 2 ફાર્માસિસ્ટ અને કુલ 14 સફાઈ કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થયા છે. આમ હજારો દર્દીઓની સારવાર સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દરમિયાન તબક્કાવાર રીતે આ તબીબો, નર્સ, હોસ્પિટલનો અન્ય સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવતો ગયો. જોકે કેટલાક કોરોના વોરિયરના નિધન પણ થયા, જેના કારણે આરોગ્ય વિભાગને એક મોટી ખોટ પડી. પરંતુ 100 કર્મચારીઓ અત્યાર સુધીમાં સંક્રમિત થતા સોલા સિવિલ નું આરોગ્ય પ્રશાસન પણ સતર્ક જોવા મળી રહ્યું છે. તબીબથી માંડી અને સફાઈ કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગતા તેમને પણ સારવાર કરવાની ફરજ પડી. ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ કોરોના પેન્ડેમિકની હાલ ચાલી રહી છે અને જે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર છે તેઓ ફરી કોરોનામાં સપડાવવાના શરૂ થયા છે.